Oh my god, આ શું થઈ ગયું આપણા બાઈકમાં આમાં નીકળવા મને ધુમાડા આવે ને આખો રસ્તો પણ. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મજામાં દઈશું. અત્યારે વાગ્યા છે સવારના 7 અને જો રસ્તો પર આવી ગયો છે વરસાદ. અને હું આવે છે મારા મામા એક અમારા ઘરે, તો તેમને લેવા આવ્યો છે. તો જો આખો રોડ લીલો છે અને હું પણ આખો પલળી ગયો છું. પછી હું મારા મામાને લઈને આવતો રહ્યો પાછો ઘરે. તમે જો ઘરનું વ્યૂ. આપણા ત્રણ બાગ નાઈ ગયા અત્યારમાં. અને આજે આપણે આપણા બાઇકમાં ઇન્સ્ટોલ કરી નાખ્યું ફટકડી સાયલેન્સર. તમે જો પછી આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. જોવો તો હવે આપણે થઈ ગયો છે પ્લાન ગામડે જવાનો. કારણ કે આપણે જવાનું છે આપણા બાપુને ઘરે મૂકવા. તો આપણે તેમને લઈને આવતા રહ્યા છીએ ઘરે. તમે જો તમે ઘર તો જોયું દેશે. માં કરતા હતા દણું, તો આપણે લાગી તરફ તો આપણે પીવા માંડ્યા પાણી પીને આપણે નીકળી ગયા પાછા. આપણે જો બાઈક બીડી પીએ છે ને બીડી જોઈજો જરૂર. અને આપણે આપી દીધું મારા દાદાના છોકરાને હાંકવા બાઈક, અને હું બેસી ગયો પાછળ. પછી આપણે ચડી ગયા હાઈવે. તો આવી ગઈ એક સરકારી બસ. તમે જુઓ, એ પણ મિની બસ. આ બધા છે ભળિયાને. અત્યારનું વાતાવરણ એકદમ તોડી નાખે એવું છે. કાળા ડમર વાદળા. પછી આપણે ઘરે આવી ગયા અને લઈ આવ્યા ચાર્જિંગના દોરડાને સુંદર બનાવવા માટે. તેના ઉપર ચોંટાડવાની રીંગ. ચાર્જિંગના દોરડાને સુંદર બનાવી દે. પછી આપણે જવાનું હતું માર્કેટ યાર્ડમાં. તો આપણને લાગી ગઈ ભૂખ, તો આપણે આવી ગયા પાણીપુરી ખાવા. પછી માન સરોવરનું વ્યૂ થોડુંક સુંદર હતું, તો અહીંયા પણ આવી ગયા. તો તમે જો માન સરોવર અત્યારમાં કેવું સુંદર વ્યૂ છે. અને ત્યાં એક સિંહ સુરત દાદાને ખાવા આવ્યો હતો. તમે જોવો. પછી આપણે પાછા ઘરે આવતા રહ્યા. થોડું કામ હતું તે. અને અત્યારમાં આવી ગયું છે પાણી મીઠું. તમે જોવો. તો આપણે પછી આવી ગયા માર્કેટ યાર્ડમાં. આપણે લાવ્યા છીએ એરંડા, જે યાર્ડમાં ભરાવાના હતા. તો આ છે આપણા એરડા, જે ગાડીમાં ભર્યા છે તે ખાલી થાય છે. અને એક બીજી ગાડીમાં ખાલી કર્યા છે, જે આ થેલીમાં ભર્યા. તમે જોવો. આપણા એરડાનો ભાવ આવ્યો છે 1220 રૂપિયા. અને અત્યારે હવે સૂરજ આવ્યો છે આથમમાં. સુરત દાદાનો વિદાય લેવાનો સમય થઈ ગયો છે. પછી એક પડ્યું હતું આઈસર, જેમાં કપા ભર્યો હતો. થોડા ઘણા ધોળા તેને થતા હતા. તો પછી આપણે આવતા રહ્યા પાછા ઘરે. અને ઘરે આવીને મારા ભાઈનો ફાટી ગયો પેન્ટ. તો
પહેરીને આપણે જતા રહ્યા દર્દીને ત્યાં સીવડાવવા. તો આપણે સરકારી દવાખાનું આવી ગયું છે આંખોમાં, અને આપણે લઈ લીધી એક્ટિવા. પછી આપણે ગર્દીમાં જેમ તેમ એક્ટિવા કાઢીને રોડ ઉપર ચડી ગયા. તો આપણે હવે પહોંચવા જ આવ્યા છીએ દર્દીને ત્યાં. તો આપણે દર્દીને ત્યાં તો પહોંચી ગયા છીએ, પરંતુ દુકાન છે બંધ. પણ આપણે થોડો ઘણો નંબર હતો તેમાં ફોન લઈએ તેમને બોલાવી લીધા. પછી ત્યાં આપણે કપડાં આપી દીધા હતા. થઈ ગઈ સાંજ. પછી લાગી હતી ભૂખ, તો આપણે બેસી ગયા તરબૂચની ડીશ ખાવા. આપણે બંને ભાઈ આવ્યા હતા, તમે જોવો. અને આ છે તરબૂચ. તો આપણે હવે પાછા કપડાં લઈને ઘર તરફ જવા નીકળી ગયા. તો આપણે આવી ગયા ઘરે અને એક્ટિવાને ગોઠવી દીધું તેની પાર્કિંગ. તો ગાઈસ, આપણે હવે કરશું વિડીયોનું એન્ડિંગ. બહુ લાંબો નથી કરવો. તો મળીશું આગળના વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.